અમને આમંત્રિત કર્યા ત્યારે અમારી સાથે આજના મંચસ્થ ઉપસ્થિત આમ આદમી પાર્ટીના સંગઠન મંત્રી એવા નરેશભાઈ બારિયાજી, દાહોદ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ એવા રાકેશભાઈ બારિયાજી, દાહોદ જિલ્લા મહિલા મોરચાના આમ આદમી પાર્ટીના પ્રમુખ એવા શ્રુતિબેનજી, સાથે 2022માં ઝાલોદ વિધાનસભામાંથી જેમણે ઉમેદવારી કરી એવા અનિલભાઈ ગરાસિયાજી, સાથે બીજા અલ્કેશભાઈ કિશોરીજી, સાથે તાલુકા પંચાયતના સભ્ય એવા દક્ષાબેન, સુરેખાબેન, સ્મૃતિબેન, સાથે જેમણે આજની ટુર્નામેન્ટનું સંચાલન કરવાની જવાબદારી લીધી છે અને આયોજન કરતા છે એવા અમજદભાઈ, હિતેશભાઈ, સતીશભાઈ, મહેન્દ્રભાઈ, તોહિશભાઈ, કનુભાઈ, સાથે યુવા આગેવાન આ વિસ્તારના જુજારુ સાથી મારા એવા દેવેન્દ્રભાઈ મેડા, અજયભાઈ કટારા, સાથે સરપંચ શ્રી રાજેશભાઈ, સરપંચ શ્રી બંટીભાઈ, કોળી આગેવાન એવા અમારા પપ્પુભાઈ અને મંચસ્થ ઉપસ્થિત નામી અનામી તમામ મારા સાથીઓ, આજની આ ટુર્નામેન્ટમાં જેઓ ભાગ લેવા માટે પધાર્યા છે એવા યુવાન ખેલાડી મિત્રો અને એમને પ્રોત્સાહન પૂરું પાડવા માટે અહીં ઉપસ્થિત થયેલા વડીલો, યુવાનો અને માતા બહેનો, સૌને મારા જોહાર વંદન કરું છું, નમન કરું છું. સાથે સાથે આપણી વચ્ચે મીડિયાના મિત્રો પણ ઉપસ્થિત છે. કાયદો અને વ્યવસ્થા જળવાય એના માટે પોલીસ અધિકારીઓ, એમનો સ્ટાફ પણ ઉપસ્થિત છે. બધા જ માટે આપણે એકવાર જોરદાર તાળીઓ પાડી લઈશું. સાથીઓ, આજે દેશનો બંધારણ દિવસ પણ છે. ડોક્ટર બાબા સાહેબની આગેવાનીમાં બંધારણ સભા બની અને એ સભામાં જે બંધારણ સમિતિ બની એમણે દેશને બંધારણ આપ્યું અને બંધારણ થકી આજે આખો દેશ ચાલે છે, લોકશાહી થકી આજે આખો દેશ ચાલે છે. ત્યારે આજે અમારા વતી તમામ બધા લોકોને બંધારણ દિવસની હાર્દિક હાર્દિક શુભકામનાઓ. સાથીઓ, બાબા સાહેબના શબ્દો આજે મને યાદ આવે છે. બાબા સાહેબે બંધારણ સુપ્રત કરતી વખતે માન્ય રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ, વડાપ્રધાન શ્રી જવાહરલાલ નહેરુજી અને તમામ લોકોની વચ્ચે એક વાક્ય કીધું હતું. એમણે